નમસ્કાર. આજે આપણે ગાયરોસ્કોપ વિશે સમજીશું. ગાયરોસ્કોપ એ એક ઉપકરણ છે જે ધૂમસી વ્હીલ દ્વારા દિશા અને સ્થિતિ જાળવે છે. કાર્ય અને સિદ્ધાંત કોણીય અને ગતિની સંરક્ષણ પર આધારિત છે. ગાયરોસ્કોપના મુખ્ય ભાગો: રોટર, ઘૂમતી વ્હીલ જે ઉચ્ચ ગતિએ ફરે છે. એક્સેલ, ઘૂમતી ધુરો જે રોટરને જોડે છે. ગિમ્સ, રોટરને મુક્ત રીતે ફેરવવા દે છે. ફેન્સ, આદ્યંત પથને સમસ્થતા આપે છે. ગાયરોસ્કોપ કેવી રીતે કાર્ય કરે છે? ડિજિટિંગ, રોટર ઝડપથી ફરે છે અને ધુરા સ્થિર રહે છે. બાહ્ય બળ, જ્યારે બળ લાગે છે ત્યારે પ્રતિક્રિયા થાય છે. પ્રોસેસ, ધુરા બળના 90° પર ફરે છે. આ પ્રભાવિત ગાયરોસ્કોપની દિશા જાળવી શકે છે અને સ્થિતિ પ્રદાન કરે છે. ગાયરોસ્કોપના ઉપયોગો: વિમાન અને હેલિકોપ્ટર દિશાને માપવા અને નેવિગેશન અને અનિવાર્ય. નૌકાઓ, જહાજની દિશાના નિર્ધારણ માટે ગાયરોસ્કોપ. સ્માર્ટફોન અને ડ્રોન, સ્થિરતા અને ઓરિએન્ટેશન માટે. ઓટોમોબાઈલ, કારના સ્થિરતા વધારવા માટે. નિષ્ક્રિય આધુનિક ટેકનોલોજી, ગાયરોસ્કોપ એ અનિવાર્ય સાધન છે. દિશા અને સ્થિર વિમાન, નૌકા અને ઇલેક્ટ્રોનિક ઉપકરણમાં. ભવ્ય, વધુ નાના અને સચોટ ગાયરોસ્કોપ. ગાયરોસ્કોપની દિશા જાળવવાની કળા અને વિજ્ઞાનનું સુંદર સંયોજન.